નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપણે વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ તેમજ સૂચકાંકના ટૂંકા દાખલાઓનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ અહીંયા આપણે વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિની સમજૂતી મેળવીએ. અહીંયા એક પ્રશ્ન છે, એક શહેરના કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક. અહીં આપણે બે માહિતી આપેલી છે, સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આધાર વર્ષ 2001 જે મેળવવા આધાર વર્ષ આપણે 2001 લીધું હતું અંગેની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધીના દાખલાની ગણતરી પૂર્ણ કરીશું, એટલે કે આપણે વાસ્તવિક વેતન મેળવીશું. તે માટે નીચેના કોષ્ટકમાં આપણે માહિતી આપેલી છે. સૌપ્રથમ વર્ષ આપેલા છે 2010 થી 2015 સુધી. ત્યારબાદ દરેક વર્ષનું સરેરાશ માસિક વેતન આપ્યું છે, એટલે સરેરાશ દર મહિને કેટલી આવક છે તે આવકની માહિતી આપેલી છે. અને ત્યારબાદ દરેક વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. અને તે સૂચકાંક મેળવવા માટે દરેક વર્ષનો સૂચકાંક મેળવવા માટે આધાર વર્ષ કયું રાખવામાં આવ્યું હશે? 2001. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ આ કોષ્ટકને આધારે વાસ્તવિક વેતન મેળવવાનું છે. સામાન્ય ભાષામાં આપણે કહીએ તો વાસ્તવિક વેતન કોને કહેવાય? વાસ્તવિક વેતન એટલે કે કોઈ પણ કુટુંબ કે વ્યક્તિની આવક ફક્ત નથી જોવાની, તે આવકને ખર્ચની સાપેક્ષમાં જોવાનો છે. તેની આવક કેટલી છે તે ફક્ત મહત્વનું નથી, તેની આવક ખર્ચના સાપેક્ષમાં કેટલી છે તે ખૂબ મહત્વનું છે. તેથી વાસ્તવિક વેતનનું મૂળભૂત સૂત્ર છે આવક. વેતન એટલે કે આવક, પરંતુ કોના સાપેક્ષમાં? ખર્ચના સાપેક્ષમાં. અને પછી એને ટકાવારીમાં ફેરવવા ગુણ્યા 100. આ વાસ્તવિક વેતનનું મૂળભૂત સૂત્ર છે. પરંતુ આપણે સૂચકાંકની રચનામાં વાસ્તવિક વેતન માટે એક અલગ સૂત્રની રચના કરી છે. આપણે સૂચકાંકની રચનામાં વાસ્તવિક વેતન મેળવવા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ કરવાનો છે. ઉપરની રકમને આધારે આપણે વાસ્તવિક વેતનનું સૂત્ર તૈયાર કરીએ. તો સૂત્ર છે વાસ્તવિક વેતન. કોઈ પણ દાખલામાં તમને જે માહિતી આપેલી છે તેના આધારે તમારે સૂત્ર તૈયાર કરવાનું છે. તો અહીંયા વાસ્તવિક વેતન મેળવવા અંશમાં શું આવશે? આવક. ઉપરના દાખલામાં આવક તરીકે શું આપેલું છે? સરેરાશ માસિક વેતન. તેથી સૂત્રમાં અંશમાં આવશે સરેરાશ માસિક વેતન. છેદમાં સૂત્રમાં છેદમાં આપણે ખર્ચને ધ્યાનમાં લેવાનો છે, પરંતુ દાખલામાં ખર્ચ તરીકે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. તેથી છેદમાં આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ સૂચકાંક એ ટકાવારી સ્વરૂપ છે, તેથી તેની ટકાવારીને દૂર કરવા ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, સૂચકાંક પ્રકરણમાં આપણે વાસ્તવિક વેતનનું સૂત્ર આ લેવાનું છે. થિયરીમાં 1 માર્ક્સમાં વાસ્તવિક વેતનનું સૂત્ર પૂછાય તો આપણે આ સૂત્રનો ઉલ્લેખ કરીશું. તો હવે આપણે આ સૂત્ર દ્વારા ઉપરના કોષ્ટકની માહિતી પરથી સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની માહિતી પરથી વાસ્તવિક વેતન મેળવીશું. 2010 થી 2015ના વર્ષનું વાસ્તવિક વેતન મેળવીશું. તો સૂત્ર લખવું ફરજિયાત છે. આપણે કોષ્ટકની ઉપર સૂત્ર દર્શાવી દીધું છે, તેથી અહીંયા કોષ્ટકમાં સૂત્ર લખવું જરૂરી નથી. જો ઉપર તમે સૂત્ર દર્શાવેલું ન હોય તો કોષ્ટકમાં સૂત્ર લખવું ફરજિયાત છે. તો આપણે ગણતરી કરતા જઈએ. સૌપ્રથમ અંશમાં માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો 2010નું માસિક વેતન છે 15,000 છેદમાં
જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 192 ગુણ્યા 100, તો તેનું વાસ્તવિક વેતન આવશે 7,812.5. ત્યારબાદ 2011 માટે સરેરાશ માસિક વેતન છે 15,600 છેદમાં સૂચકાંક 203 ગુણ્યા 100, તેથી તેનો વાસ્તવિક વેતન આવશે 7,684.73 રૂપિયા. 2012 માટે સરેરાશ માસિક વેતન 16,200 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 228 ગુણ્યા 100 બરાબર સૂચકાંક આવશે 7,105.26 રૂપિયા. ત્યારબાદ 2013નો સૂચકાંક મેળવવા વાસ્તવિક વેતન છે, સરેરાશ વેતન છે 17,000 છેદમાં સૂચકાંક છે 268 ગુણ્યા 100, તો તેનો સૂચકાંક આવશે 6,343.28, તો તેનું વાસ્તવિક વેતન આવશે. વર્ષ 2014 માટે સરેરાશ માસિક વેતન છે 18,000 છેદમાં ખર્ચનો સૂચકાંક 270 ગુણ્યા 100, તો વાસ્તવિક વેતન મળશે 6,666.67. અંતે 2015ના વર્ષનું સરેરાશ માસિક વેતન 20,000 છેદમાં સૂચકાંક 287 ગુણ્યા 100, તેનું વાસ્તવિક વેતન છે 6,968.64. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે વાસ્તવિક વેતન મેળવવાની ગણતરી ખૂબ જ સરળ છે. આ રીતે આપણે વાસ્તવિક વેતન મેળવી શકીએ છીએ જુદા જુદા સમયનું. આ જે છે વ્યક્તિની 2010થી 2015ના સમય દરમિયાન આવકમાં થતો વધારો સૂચવે છે. આ સૂચકાંક તે વ્યક્તિના ખર્ચમાં થતો વધારો સૂચવે છે, જ્યારે વાસ્તવિક વેતન એ આવકને ખર્ચના સાપેક્ષમાં થતી માહિતી દર્શાવે છે, એટલે કે આવકને ખર્ચના સાપેક્ષમાં જોવામાં આવે છે. આ રીતે આપણે વાસ્તવિક વેતન મેળવી શકીએ છીએ. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2માં કીધું છે, વર્ષ 2001ને આધાર વર્ષ ગણી વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો અને તે પરિણામનું મહત્વ શું છે તે જણાવો. એટલે કે નાણાંની ખરીદ શક્તિ મેળવવાની છે અને તેનું અર્થઘટન કરવાનું છે. જેમાં કયા વર્ષની નાણાંની ખરીદ શક્તિ મેળવવાની છે? 2015ની. તેના માટે આધાર વર્ષ કયું છે? 2001. અહીંયા પણ આપણને જે 2015ની માહિતીનો સૂચકાંક આપ્યો છે તેનું આધાર વર્ષ પણ 2001 જ હતું. તો આપણે હવે નાણાંની ખરીદ શક્તિ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તેનું સૂત્ર જોઈ લઈએ. તેનું સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ. વાસ્તવિક વેતન એ કામદારની ખરીદ શક્તિ સૂચવે છે. કામદારની જે માસિક આવક છે, જે કુટુંબની માસિક આવક છે, તેની ખરીદ શક્તિ સૂચવે છે. તે વાસ્તવમાં તેની પાસે કેટલી આવક છે તે સૂચવે છે. તેથી આપણે અંશમાં સરેરાશ માસિક વેતન લીધું હતું, પરંતુ હવે આપણે નાણાંની ખરીદ શક્તિ મેળવવાની છે અને આપણા દેશના નાણાંને 1 રૂપિયાના મૂલ્યમાં માપવામાં આવે છે. તેથી વાસ્તવિક વેતનના સૂત્રમાં જ્યાં સરેરાશ માસિક વેતન છે તેની જગ્યાએ આપણે નાણાંની ખરીદ શક્તિના સૂત્રમાં નાણાંનું મૂળ મૂલ્ય 1 રાખવામાં આવશે. તેથી સૂત્ર બનશે 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100.
તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ બંનેના સૂત્રો સમાન છે. વાસ્તવિક વેતન એક કુટુંબની આર્થિક પરિસ્થિતિ, તેની ખરીદ શક્તિ દર્શાવે છે, જ્યારે નાણાંની ખરીદ શક્તિ એ નાણાંના મૂલ્યનું માપન કરે છે. નાણાંનું મૂળ મૂલ્ય આપણા દેશનું એક છે, તે ₹1ની ખરીદી કરવાની શક્તિનું માપન કરે છે. તેથી બંને સૂત્રમાં ફક્ત અંશમાં ફેરફાર છે. સરેરાશ માસિક વેતન, વાસ્તવિક વેતનના સૂત્રમાં અંશમાં સરેરાશ માસિક વેતન લઈશું, તો નાણાંની ખરીદ શક્તિના સૂત્રમાં અંશમાં 1 લઈશું. તો હવે આપણે તેની અંદર તેની કિંમત મૂકતા જઈએ. આપણે નાણાંની ખરીદ શક્તિ વર્ષ 2015ની ગોતીએ છીએ. તો વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ આ રીતે આપણે સૂત્રનો ઉલ્લેખ કરીશું. તો સૌ પ્રથમ 1ની જગ્યાએ 1 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આપણી પાસે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક ઘણા બધા છે, પણ આપણે ખરીદ શક્તિ કયા વર્ષની મેળવી રહ્યા છીએ? વર્ષ 2015ની. તેથી 2015નો જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે તેનો આપણે અહીંયા કિંમત મૂકવાની છે. તો છેદમાં આવશે 287 ગુણ્યા 100. જો તેનું સાદુરૂપ આપવામાં આવે તો આપણને કિંમત મળશે 0.35. પોઈન્ટ પછી 2 અંકોમાં જવાબ રાખવામાં આવે તો જવાબ મળશે 0.35 રૂપિયા. આ નાણાંની ખરીદ શક્તિ છે, નાણાંનો એકમ રૂપિયા છે. આ રીતે નાણાંની ખરીદ શક્તિ આપણે મેળવી શકીએ છીએ. હવે તે નાણાંની ખરીદ શક્તિનો અર્થ શું છે? તો આપણે વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ માપી છે. મૂળ ચલણી નાણું આપણું ₹1માં મપાય છે. તેના આધારે 2015ની નાણાંની ખરીદ શક્તિ 0.35 રૂપિયા છે. પરંતુ અહીંયા જે સૂચકાંક આપણે 2015નો લીધો છે, તે સૂચકાંક મેળવવા આધાર વર્ષ કયું હતું? રકમમાં ધ્યાનથી જુઓ તો આપણે જાણવા મળશે કે વર્ષ 2001 ને આધાર વર્ષ તરીકે લીધેલું છે. તો આપણે અર્થઘટન કરી શકીએ કે વર્ષ 2001માં વર્ષ 2001ના સાપેક્ષમાં વર્ષ 2015માં આપણે વર્ષ 2015નો સૂચકાંક મેળવ્યો છે, તે વર્ષ 2001ના સાપેક્ષમાં મેળવ્યો છે. તેથી વર્ષ 2001ના સાપેક્ષમાં વર્ષ 2015માં નાણાંનું મૂલ્ય ₹1થી ઘટીને ₹0.35 અથવા ₹0.35 ને 35 પૈસા પણ કહી શકાય. જેટલું થયું છે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ ખર્ચ અને મોંઘવારી વધતી જાય તેમ નાણાંનું મૂલ્ય ઘટતું જશે. વર્ષ 2001માં ₹1માં જેટલી વસ્તુ મળતી હતી, જેટલી તેની ખરીદ શક્તિ હતી, તેટલી ખરીદ શક્તિ હવે વર્ષ 2015માં રહી નથી. વર્ષ 2001માં ₹1માં 4 પેપ્સી મળતી હતી. ₹1માં 4 પેપ્સી મળતી હતી. જ્યારે હવે વર્ષ 2015માં ₹1માં ફક્ત 1 પેપ્સી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિચારો કે વર્ષ 2001ના સાપેક્ષમાં વર્ષ 2015માં જે નાણું ₹1 છે, તેનું વેલ્યુ, તેનું મૂલ્ય વધ્યું કહેવાય કે ઘટ્યું કહેવાય. પહેલાના સમયમાં 2001માં ₹1માં 4 વસ્તુ આવતી, તે હવે ₹1માં 1 જ વસ્તુ મળે છે. તેથી નાણાંનું મૂલ્ય ઘટ્યું કહેવાય. એટલે
2001ના સાપેક્ષમાં 2015માં જે 2001ના ₹1 મૂલ્ય હતું, જે 2015ના ₹1 મૂલ્ય હતું, તે ઘટીને વર્ષ 2015માં 35 પૈસા જેટલું અથવા ₹0.35 જેટલું થયું છે. આ નાણાંની ખરીદ શક્તિનું અર્થઘટન કહેવાય. તેવી જ રીતે જો વાસ્તવિક વેતનનું આપણે અર્થઘટન કરવું હોય તો વર્ષ 2001માં વ્યક્તિની આવક ₹6,968.64 હોય તે વર્ષ 2015માં ₹20,000 સમાન થઈ. એટલે કે વર્ષ 2015ની સરેરાશ માસિક આવક ₹20,000 છે. વર્ષ 2015ની સરેરાશ માસિક આવક ₹20,000 છે. પરંતુ વર્ષ 2001ના સાપેક્ષમાં ખરેખર તેની ખર્ચપાત્ર આવક, જેને આપણે કહીએ છીએ વાસ્તવિક વેતન, ₹6,968.64 છે. ભલે તેની આવક ₹20,000 હોય, વર્ષ 2015માં તેની આવક ₹20,000 હોય, પરંતુ જો વર્ષ 2001ના સાપેક્ષમાં જોવામાં આવે તો વર્ષ 2001ના સાપેક્ષમાં તેની ખર્ચપાત્ર આવક ફક્ત ₹6,968.64 થાય. એટલે કે 2015ના ₹20,000 અને 2001ના ₹6,968.64 આ બંનેના મૂલ્ય સમાન છે. વર્ષ 2001માં ₹6,968.64માં જેટલી વસ્તુ આવતી તેટલી જ વસ્તુ લેવા માટે વર્ષ 2015માં ₹20,000 ખર્ચવા પડે છે. ધારો કે વર્ષ 2001માં કોઈ એક ફ્રીજનો ભાવ ₹6,968.64 હતો, એટલે કે ફ્રીજ લેવા ₹6,968.64 ખર્ચવા પડતા હતા. ખરેખર આ વર્ષે તે જ ફ્રીજ લેવા, એ જ ફ્રીજની કિંમત લેવા માટે ₹20,000 ચૂકવવા પડે છે, જે સ્પષ્ટ રીતે ખર્ચમાં વધારો દર્શાવે છે અને નાણાંના મૂલ્યમાં ઘટાડો દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 2 ગુણમાં પૂછી શકાય એવા ટૂંકા દાખલાઓનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ અહીં આપણી પાસે રકમ છે. જો વર્ષ 2014ના માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹25,000 હોય અને જો તે વર્ગનો 2014ના આધારે વર્ષ 2015ના જીવનનિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય, તો 2016 માટે કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. આપણી પાસે સૌપ્રથમ વર્ષ 2014ની સરેરાશ આવક આપેલી છે 25,000 અને આપણે વર્ષ 2015ની સરેરાશ આવક મેળવવાની છે. તે માટે 2014ના આધારે વર્ષ 2016નો જીવનનિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો છે 120. તો 120 એ 2016નો સૂચકાંક છે, તો 2014 એ આધાર વર્ષ હોવાથી તેનો સૂચકાંક કેટલો થશે? 100. તો આપણી પાસે 2014નો સૂચકાંક 100 અને 2016નો સૂચકાંક 120 છે. તે ખર્ચનો સૂચકાંક છે, જેથી ખર્ચમાં થતો વધારો દર્શાવે છે. તેના આધારે 2014ની આવક આપેલી છે અને 2015ની આવકનું અનુમાન કરવું છે. તો અગાઉ પણ આપણે મોટા દાખલામાં આ પ્રકારનો અભ્યાસ કર્યો હતો. આપણે અહીંયા ત્રિરાશિ મૂકીશું. જે વર્ષની આવક આપણી પાસે છે તે વર્ષ સૌ પ્રથમ લઈશું 2014. ત્યારબાદ 2015ની આવક મેળવી છે એટલે 2015.
આપણી પાસે બંને વર્ષના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે કે 2014 આધાર વર્ષ છે તેનો સૂચકાંક 100 હોય, ત્યારે 2015નો સૂચકાંક 120. તો 2014ની આવક 25,000 હોય તો 2015ની આવક કેટલી થાય? તો આપણે ત્રિરાશિ પ્રમાણે 25,000 અંશમાં આવશે અને 100 છેદમાં આવશે. માટે ગણતરી આવશે 25,000 છેદમાં 100 ગુણ્યા ગુણાકારમાં આવશે 120. માટે ગણતરી કરવાથી જવાબ મળશે ₹30,000. આ ₹30,000 એ આપણી માટે શું છે? 2015ની સરેરાશ આવક. આ રીતે આપણે કોઈ પણ વર્ષનો સૂચકાંક આપેલો હોય તેના આધારે તેની ખર્ચપાત્ર આવકનું અનુમાન કરી શકાય છે અને તે માટે ત્રિરાશિ મૂકીને ગણતરી કરી શકાય છે. હવે આપણે બીજો દાખલો જોઈએ. એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280થી વધીને 340 થયો. પહેલા કેટલો હતો? 280. તેથી આધાર વર્ષનો સૂચકાંક 280 અને અત્યારે તે વધીને કેટલો થયો? 340. એ બનશે ચાલુ વર્ષનો સૂચકાંક 340. અને વેતન ₹13,500થી વધીને 14,750 થયું. તો વેતનમાં પણ ફેરફાર થયો છે. પહેલા વેતન હતું એ થશે આધાર વર્ષનું વેતન ₹13,500. ત્યારબાદ આપણી પાસે છે ચાલુ વર્ષનું વેતન. એ આપણે આપેલું છે ₹14,750. તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો દાખલો પણ આપણે એક વખત કૌટુંબિક બજેટની રીતના મોટા દાખલામાં ગણતરી કરેલી છે. અહીં આપણી પાસે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે આધાર વર્ષનો અને ચાલુ વર્ષનો. એટલે કે જીવન નિર્વાહ ખર્ચમાં 280 એકમથી વધીને 340 એકમનો ફેરફાર થાય છે. જ્યારે આધાર વર્ષના વેતન 13,500ની સરખામણીએ વધીને 14,750 થાય છે. તો કામદારને વાસ્તવમાં ફાયદો થયો કે નુકસાન તે જાણવું છે. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં જેટલો ખર્ચનો વધારો છે તેટલો જ જો આવકનો વધારો હોય તો કામદારને ફાયદો કે નુકસાન કશું થયું ના કહેવાય. ખર્ચના વધારા કરતાં આવકનો વધારો વધુ હોય તો ફાયદો થયો કહેવાય અને ખર્ચના વધારા કરતાં આવકનો વધારો ઓછો હોય તો નુકસાન ગયું કહેવાય. ભલે આપણને અત્યારે ચાલુ વર્ષનું વેતન 14,750 આપેલું છે, પરંતુ ખર્ચમાં જે પ્રમાણમાં વધારો થયો છે તે પ્રમાણમાં આવકમાં કેટલો વધારો થવો જોઈએ, સૌ પ્રથમ તેનો આપણે અંદાજ લગાવીશું અને પછી તેની વાસ્તવિક આવક સાથે સરખામણી કરવાથી ફાયદો થશે કે નુકસાન તેની આપણે જાણકારી મળશે. તો સૌ પ્રથમ આપણે ત્રિરાશિ મૂકીશું. આધાર વર્ષની આવક આપણી પાસે છે અને ચાલુ વર્ષની આવકનો અંદાજ મેળવવો છે. સૌ પ્રથમ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આધાર વર્ષનો સૂચકાંક છે 280, તે વધીને ચાલુ વર્ષમાં થયો છે 340. તો તે વ્યક્તિની આવક આધાર વર્ષમાં હતી 13,500, તે વધીને કેટલી થવી જોઈએ? તો આપણે ત્રિરાશિ પ્રમાણે ગણતરી કરીએ તો 13,500 અંશમાં આવશે, 280 છેદમાં આવશે, ગુણ્યા આવશે 340. જો તેનું સાદુરૂપ આપવામાં આવે તો આપણને કિંમત મળશે ₹16,392.86. આપણે જીવન ધોરણ ટકાવી રાખવું હોય
તો ખર્ચ જો વધીને 280 વધીને 340 થાય તો તેની આવક 13,500 વધીને 16,392.86 રૂપિયા થાય. જો આટલી તેની અંદાજિત આવક થાય તો કામદારનું જીવન ધોરણ ટકી રહેશે, એટલે કે કામદારને નહીં ફાયદો થાય કે નહીં નુકસાન થાય. પરંતુ જે અંદાજિત આવક છે તેના કરતાં તેની વાસ્તવિક આવક ઓછી છે, એટલે વાસ્તવમાં આવક તેની 16,392.86 રૂપિયા થવી જોઈએ, પરંતુ તેના કરતાં તેની વાસ્તવિક આવક 14,750 ઓછી છે. તેથી કામદારને વાસ્તવમાં ફાયદો થશે નહીં. તેથી લખી શકાય, કામદારને વાસ્તવમાં નુકસાન થશે. જો આપણે જાણવું હોય કે કેટલું નુકસાન થશે તો આપણે ખરેખર તેની આવક કેટલી થવી જોઈએ? 16,392.86. એમાંથી અત્યારે તેની વાસ્તવિક આવક કેટલી છે? 14,750. તો જો બંનેની બાદબાકી કરવામાં આવે તો કામદારને થતું નુકસાન આપણે મળશે રૂપિયા 16,42.86. ખરેખર કામદારને આટલું નુકસાન થયું છે. જે પ્રકારે ખર્ચમાં વધારો થયો છે તે પ્રકારે આવકમાં વધારો કરવા માટે 16,392.86 એકમ તેની આવક થવી જોઈએ, પરંતુ ખરેખર તેની આવક તેના કરતાં ઓછી થઈ છે. તેથી કામદારને શું થશે? નુકસાન. કેટલું નુકસાન થશે? તો તે નક્કી કરવા અંદાજિત આવક અને વાસ્તવિક આવકનો આપણે તફાવત લઈશું. જો તેની વાસ્તવિક આવક કે અંદાજિત આવક 16,392.86 કરતાં વધુ હોત, એટલે કે ધારો કે અહીંયા 18,000 આપ્યા હોત, તો અંદાજિત કરતાં તેની વાસ્તવિક આવક વધુ હોય તો અહીંયા કામદારને ફાયદો થશે. અને ફાયદો શોધવા માટે પણ આપણે મોટી કિંમતમાંથી નાની કિંમત બંને આવકનો તફાવત લઈશું. તો હવે આપણે આગળનો દાખલો જોઈએ. 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ અંકમાં થયેલ ટકાવારી વધારો આપેલો છે. 3 વસ્તુ કઈ કઈ છે તેના નામ નથી આપ્યા, તો આપણે વસ્તુને નામ આપી દઈશું A, B અને C. તેના ભાવમાં થતો વધારાની માહિતી આપેલી છે. એટલે ભાવ સાપેક્ષ અંક એટલે કે કોણ થશે? સૂચકાંક. ભાવ સાપેક્ષમાં થયેલ ટકાવારી વધારો એટલે કોણ થશે? સૂચકાંક. એટલે આપણે સૂચકાંકની કોલમ તૈયાર કરીશું. આધાર વર્ષનો સૂચકાંક 100 છે, તેમાં કેટલાનો વધારો થયો? આપણે જાણીએ છીએ કે વધારો એ હંમેશા આધાર વર્ષની કિંમતમાં પ્લસ થશે. તો પ્રથમ વસ્તુમાં 315% વધારો છે, માટે પ્લસ 315 એટલે કે 415. બીજી વસ્તુ બીમાં 328% વધારો છે, એટલે આધાર વર્ષની કિંમત 100 પ્લસ વધારો 328 બરાબર 428. વસ્તુ સીમાં 390% વધારો છે, આધાર વર્ષની કિંમત 100 પ્લસ વધારો 390 બરાબર 490. આપણે સૂચકાંક આઈની માહિતી આપેલી હતી. જો આ વસ્તુના મહત્વનું પ્રમાણ એટલે વિદ્યાર્થી મિત્રો કોણ થાય? અગાઉ આપણે અભ્યાસ કર્યો છે કે મહત્વનું પ્રમાણ એટલે ભાર, અને ભારને સંકેતમાં શેના વડે દર્શાવીએ છીએ? W વડે. તો આપણે મહત્વનું પ્રમાણ જે આપેલું છે તે જ આપણી 3 વસ્તુનો ભાર બનશે, અનુક્રમે 5, 7 અને 8. અને તેનો સરવાળો થશે 20, જેને સંકેતમાં કહેવાશે સિગ્મા W. ત્યારબાદ આપણે સૂચકાંકની ગણતરી માટે કઈ કોલમ તૈયાર કરીશું? IW. I અને W નો ગુણાકાર કરતા જઈએ. 415 ગુણ્યા 5 બરાબર 2075. 428 ગુણ્યા 7 બરાબર 2996. 490 ગુણ્યા 8 બરાબર 3920. તેનો સરવાળો આવશે 8991. તેને કહેવાશે સિગ્મા IW. તો હવે આપણે ભાવનો સામાન્ય સૂચકાંક ગણવો છે, તો સૂત્ર મૂકીશું. ભાવનો સામાન્ય સૂચકાંક સૂત્ર આવશે સિગ્મા IW છેદમાં સિગ્મા W. કિંમત મૂકતા જઈએ.
સિગ્મા IW 8991 છેદમાં સિગ્મા W 20. જો સાદું રૂપ આપવામાં આવે તો જવાબ મળશે 449.55. આ આપણો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આવો સરળ દાખલો 2 માર્કમાં પૂછાતો હોય છે. હવે આપણે આગળનો દાખલો જોઈશું. વર્ષ 2014 અને વર્ષ 2015ના જથ્થાબંધ ભાવના સૂચકાંક, બંને વર્ષના જથ્થાબંધ ભાવના સૂચકાંક આપ્યા છે. જેમાં વર્ષ 2014 એ આપણી માટે આધાર વર્ષ બનશે અને વર્ષ 2015 એ ચાલુ વર્ષ બનશે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો. વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણી માટે નવું માપ છે. સૌ પ્રથમ આપણે ફુગાવાના દરનું સૂત્ર જોઈએ. તો સૂત્ર છે ફુગાવાનો દર બરાબર સૌ પ્રથમ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. આપણે સૌપ્રથમ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એમાંથી અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક બાદ કરીશું. એટલે કે બંને વર્ષના જથ્થાબંધ ભાવના સૂચકાંકનો તફાવત મળશે. ત્યારબાદ છેદમાં આધાર તરીકે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક લઈશું અને ત્યારબાદ આવશે ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સમાં ઘણીવાર સેક્શન બીમાં આ સૂત્ર પૂછાય છે અને ઘણીવાર પ્રશ્ન પણ પૂછાય છે કે ફુગાવાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે. તો તેનો જવાબ આવશે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. આપણે કિંમત મૂકતા જઈએ. ચાલુ વર્ષ એટલે કે 2015નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 181.2 માઇનસ અગાઉનું એટલે 2015નું અગાઉનું વર્ષ 2014, તેનો સૂચકાંક 177.6 છેદમાં અગાઉના વર્ષનો એટલે કે 2014નો સૂચકાંક 177.6 ગુણ્યા 100. તો સૌપ્રથમ આપણે અંશમાં બંનેનો તફાવત લઈએ તો તેનો જવાબ મળશે 3.6 છેદમાં 117.6 ગુણ્યા 100. તો હવે 3.6 ગુણ્યા 100 ભાગ્યા 117.6 કરવાથી આપણને ફુગાવાનો દર મળશે 2.03%. અહીંયા આપણે જે સાપેક્ષ માપ છે તેને ગુણ્યા 100 વડે ગુણાકાર કરેલ છે, તેથી અહીંયા ફુગાવાનો દર હંમેશા ટકાવારીના સ્વરૂપમાં મળશે. આગળનો દાખલો જોઈએ. જો IL એટલે કે લાસ્પેરનો સૂચકાંક 221.5, IF એટલે ફિશરનો સૂચકાંક 222 હોય તો IP શોધો. વિદ્યાર્થી મિત્રો, ત્રણેય માપ ભેગા થતા હોય તેવું એક જ સૂત્ર છે. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આ સૂત્ર દ્વારા તમારી પાસે ત્રણમાંથી કોઈ પણ બેની કિંમત આપેલી હોય તો આ સૂત્રને આધારે તમે ત્રીજાની કિંમત મેળવી શકો છો. અહીંયા આપણી પાસે IL અને IF બંને કિંમતો છે, તો સૂત્રમાં કિંમત મૂકવાથી IPની કિંમત આપને મળશે. આપણે કિંમત મૂકતા જઈએ. IFની કિંમત છે 222, ILની કિંમત છે 221.5 ગુણ્યા IP આપણે મેળવવાનો છે. તો સૌપ્રથમ તો જેને મેળવવાનો છે તેના પર વર્ગમૂળ છે, તે વર્ગમૂળને દૂર કરવું પડશે. તો વર્ગમૂળને દૂર કરવાનો રસ્તો શું છે? વર્ગમૂળને દૂર કરવા વર્ગ કરવો પડે. પણ જો હું જમણી બાજુ વર્ગ કરું તો મારે ડાબી બાજુ પણ વર્ગ કરવો પડે. બંને બાજુ સમાન ફેરફારો કરવા પડે. તેથી વર્ગમૂળને દૂર કરવા બંને બાજુ વર્ગ કરીશું. તો સૌપ્રથમ 222નો વર્ગ આવશે 49,284
અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, તેથી વધશે 221.5 ગુણ્યા આઈપી. હવે આઈપીને આપણે મેળવવો છે. ગણિતના નિયમ પ્રમાણે જે તમારે મેળવવું હોય તે બરાબરની એક બાજુ એકલું રહેવું જોઈએ, પરંતુ અહીંયા ગુણાકારમાં 221.5 છે, તેથી 221.5 ને બરાબરની બીજી તરફ લઈ જઈશું. અહીંયા 221.5નો આઈપી સાથે ગુણાકારનો સંબંધ છે, તેથી બરાબરની બીજી બાજુ ક્યાં જશે? ભાગાકારમાં. તો આવશે 49,284 છેદમાં 221.5 બરાબર આઈપી. તો ભાગાકાર કરવાથી જવાબ મળશે આઈપી બરાબર 222.5. વિદ્યાર્થી મિત્રો, લાસ્પેર પાસે ને ફિશરના દાખલાનો એક નિયમ મેં તમને કીધો હતો કે ફિશરના સૂચકાંકનો જવાબ હંમેશા લાસ્પેર અને પાસેના સૂચકાંકના જવાબની વચ્ચે હોવો જ જોઈએ. તો આ રીતના દાખલામાં પણ તમે ટેલી કરી શકો છો કે લાસ્પેરનો સૂચકાંક 221.5 છે, પાસેનો સૂચકાંક 222.5 મળ્યો છે અને ફિશરનો સૂચકાંક બંનેની વચ્ચે છે, તેથી આપણે જે જવાબ મેળવ્યો છે તે સાચો હોવાની શક્યતા ઘણી બધી વધુ છે. આગળનો દાખલો જોઈએ. એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016માં આધાર વર્ષની સરખામણીએ, એટલે 2016 આપણી માટે કયું વર્ષ છે? ચાલુ વર્ષ. અને આધાર વર્ષ કયું છે તેની કોઈ માહિતી આપી નથી. સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય તો 2016 માટે સૂચકાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, આટલા ગણા વધ્યું આવી ગણતરી આપણે મોટા દાખલામાં પણ કરી ચૂક્યા છીએ. બસ આ એનું ટૂંકું સ્વરૂપ છે. અહીંયા પણ આપણે તે જ પ્રમાણે ગણતરી કરીશું. આપણે ચાલુ વર્ષ 2016નો સૂચકાંક મેળવવો છે, તો આપણે આધાર વર્ષના સૂચકાંક પરથી મેળવી શકીએ છીએ. સૌ પ્રથમ આપણે ધારીશું, ધારો કે આધાર વર્ષનો સૂચકાંક કેટલો ધારીશું? 100. તેમાં વધારો થયો. વધારો એટલે શું કરવાનો? પ્લસ. કેટલો વધારો? 9/5 ગણો. એ 5 ગણા 9/5 ગણા કોના કરવાના? 100ના. તેથી પ્લસ વધારો એ ગણતરી આવશે 100ના 9/5 ગણા. તો 100 ગુણ્યા 9/5 કરવાથી આપણને જવાબ મળશે 180. વધારો પ્લસ કરીએ તો સરવાળો આવશે 280. આધાર વર્ષનો સૂચકાંક 100 હતો, તેમાં 9/5 ગણો વધારો થયો, તો વધારો કરવાથી જે સૂચકાંક મળે તે આપણો ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2016નો સૂચકાંક મળ્યો. આ સિવાય કોઈ અન્ય રીતે પણ તમે ગણતરી કરીને દાખલો ગણી શકો છો. આગળનો દાખલો જોઈએ. જો સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 5/3, આપણે આ રીતે પણ લખી શકીએ, સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 બરાબર 5/3. તે જ રીતે બીજું પ્રમાણ આપેલું છે તેને પણ આપણે લખી શકીએ, સિગ્મા P1 Q1 જેમ એટલે છેદમાં સિગ્મા P0 Q1 બરાબર 3/2. તો લાસ્પેયર, પાસે અને ફિશરના સૂચકાંક ગણો. તો આપણે ક્રમશઃ ત્રણેય સૂચકાંક લઈએ. નંબર 1, લાસ્પેયરનો સૂચકાંક એટલે IL, એનું સૂત્ર છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આખા અંશ અને છેદની કુલ કિંમત આપેલી છે. સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0ની કુલ કિંમત છે 5/3. તેથી આપણે સંપૂર્ણ કિંમત આટલાની 5/3 મૂકીશું, તો 5/3 ગુણ્યા 100. તેથી તેનો જવાબ આવશે 166.67. તો આપણે લાસ્પેયરનો સૂચકાંક મળ્યો. હવે પાસેનું સૂત્ર મૂકીશું. નંબર 2, પાસેનું સૂત્ર એટલે કે IP બરાબર સિગ્મા P1
Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો અહીંયા પણ આપને સંપૂર્ણ કિંમત અંશ અને છેદની સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 ની કુલ કિંમત આપેલી છે 3/2. તો આપણે આની જગ્યાએ મૂકીશું 3/2 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક મળશે 150. હવે આપણે ફિશરનો સૂચકાંક મેળવીશું. તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણી પાસે લાસ્પેર અને પાસે બંનેના સૂચકાંકો હોય ત્યારે ફિશરનો સૂચકાંક મેળવવા સૂત્ર લઈશું IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. કિંમત મૂકતા જઈએ. વર્ગમૂળમાં IL 166.67 ગુણ્યા IP 150. સૌ પ્રથમ બંનેનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 25,000.5. ત્યારબાદ તેનું વર્ગમૂળ કરીએ તો તેનો જવાબ આવશે 158.12. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ફિશરના સૂચકાંકનો જવાબ લાસ્પેર અને પાસેના સૂચકાંકના જવાબની વચ્ચે આવેલો છે. તેથી આપણી ગણતરી વ્યવસ્થિત અને યોગ્ય છે. તો હવે આપણે છેલ્લા દાખલાનો અભ્યાસ કરીશું. જો લાસ્પેર અને પાસેના સૂચકાંકોનો ગુણોત્તર 4:5. ગુણોત્તર કોનો ગુણોત્તર? લાસ્પેર અને પાસેના સૂચકાંક. લાસ્પેરનો સૂચકાંક એટલે IL, પાસેનો સૂચકાંક એટલે IP. બંનેનો ગુણોત્તર એટલે વચ્ચે આવશે જેમ. બરાબર, તેનો ગુણોત્તર આપેલો છે 4/5. એટલે તેનો ગુણોત્તર આપેલો છે 4/5. તો આપણે તેને આ રીતે પણ લખી શકીએ કે IL/IP બરાબર 4/5. ત્યારબાદ કીધું છે ફિશરનો સૂચકાંક 150 હોય. તેથી ફિશરનો સૂચકાંક IF બરાબર 150 આપી દીધો છે અને કહેવામાં આવ્યું છે કે પાસેનો સૂચકાંક ગણો. આપણે પાસેનો સૂચકાંક મેળવવો છે. આપણે જાણીએ છીએ કે જ્યારે લાસ્પેર, પાસે અને ફિશર ત્રણેય ભેગા થાય ત્યારે સૂચકાંક મેળવવાનું આપણું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. પરંતુ આ સૂત્ર દ્વારા આપણે પાસેનો સૂચકાંક મેળવવો છે અને પાસેનો સૂચકાંક મેળવવો હોય તો બાકીના બંનેના સૂચકાંકની કિંમતો આપણી પાસે હોવી જોઈએ. ફિશરના સૂચકાંકની કિંમત આપણી પાસે છે, પરંતુ લાસ્પેરના સૂચકાંકની કોઈ ચોક્કસ કિંમત આપણી પાસે નથી. તેથી સૌ પ્રથમ આપણે લાસ્પેરના સૂચકાંકની કોઈ કિંમત નક્કી કરવી પડશે અને તેના માટે આપણી પાસે અહીંયા એક પ્રમાણ છે. તો અહીંયા આપણે લાસ્પેરના સૂચકાંકને કરતા બનાવીએ, એટલે કે પાસેના સૂચકાંક જે ભાંગાકારમાં છે તેને બરાબરની બીજી તરફ લઈ જઈએ એટલે તે ગુણાકારમાં આવશે. તો લખી શકાય કે IL બરાબર 4/5 IP ગુણ્યા IP. તો આ રીતે આપણે લાસ્પેરના સૂચકાંકની કિંમત પણ આપને મળી ગઈ છે. હવે આપણી પાસે ફિશરના સૂચકાંકની કિંમત અને લાસ્પેરના સૂચકાંકની કિંમત છે તે બંનેને ક્રમશઃ સૂત્રમાં મૂકતા જઈએ. તો IF ની જગ્યાએ આવશે 150 બરાબર વર્ગમૂળમાં લાસ્પેરના સૂચકાંકની કિંમત આવશે 4/5 ગુણ્યા IP ગુણ્યા IP. આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ તો આ વર્ગમૂળ દૂર કરવું પડશે અને વર્ગમૂળને દૂર કરવા માટે આપણી પાસે શું રસ્તો છે? આપણે તેનો શું કરવો પડશે? વર્ગ. પણ બંને બાજુ બરાબરની બંને બાજુ ડાબી અને જમણી બંને બાજુ આપણે વર્ગ કરવો પડશે. તો આપણે વર્ગ કરીએ તો 150નો વર્ગ કરવાથી જવાબ આવશે 22,500 અને જમણી બાજુ વર્ગ અને વર્ગમૂળ બંને ઉડી જશે તો અંદર વધશે
4/5 ગુણ્યા આઈપી ગુણ્યા આઈપીને આપણે લખી શકીએ આઈપીનો સ્ક્વેર. તો હવે આપણે સૌપ્રથમ 4 અને 5ને બરાબરની બીજી તરફ લઈ જઈએ. 4 ગુણાકારમાં છે તો તે બરાબરની બીજી તરફ ભાંગાકારમાં જશે, અને 5 ભાંગાકારમાં છે તે બરાબરની બીજી તરફ ગુણાકારમાં જશે. તો સાદુરૂપ આવશે 22,500 છેદમાં 4 ગુણ્યા 5 બરાબર આઈપીનો સ્ક્વેર. તો આપણે 22,500 ગુણ્યા 5 ભાંગ્યા 4 કરીએ તો આપણને તેનો જવાબ મળશે 28,125 બરાબર આઈપીનો સ્ક્વેર. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ જવાબ આપણને આઈપીના સ્ક્વેરનો મળ્યો છે, જ્યારે આપણે આઈપીની કિંમત ગોતવી છે. તેથી આ વર્ગને દૂર કરવું પડશે. અહીંયા આપણે વર્ગમૂળને દૂર કરવા બંને બાજુ શું કર્યો હતો? વર્ગ. તો વર્ગને દૂર કરવા માટે બંને બાજુ શું કરીશું? વર્ગમૂળ. તો 28,125નું આપણને વર્ગમૂળ મળશે 167.71. અહીંયા વર્ગ અને વર્ગમૂળ બંને ઉડી જશે, તેથી જવાબ વધશે આઈપી. તો આ રીતે આપણે પાસેનો સૂચકાંક મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમને લાસ્પેરનો સૂચકાંક મેળવવાનું કહે તો જે આ પાસેના સૂચકાંકની કિંમત છે 167.71, તેને આ સૂત્રમાં આની જગ્યાએ મૂકવાથી તમે લાસ્પેરનો સૂચકાંક પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણો સૂચકાંક પ્રકરણ પૂર્ણ થાય છે. આભાર. થેન્ક યુ.